તો કેમ છો તમે બધા? તો આજે હું વાત કરવાનો છું બ્રેકઅપની. 20 થી 25 વર્ષના છોકરા છોકરીનું બ્રેકઅપ થાય તો એ નોર્મલ વાત કહેવાય. પણ 40-50 વર્ષની ઉંમરે કાકા કાકી ડોહી ભાભા ડોહીનું બ્રેકઅપ, તો હા હું વાત કરું છું ઇન્સ્ટાગ્રામના હીરોની. હીરો એટલે કે તો હા હું વાત કરું છું આવડાની 65 વર્ષના ભાભાની. એમનું નામ છે બલદેવ પરમાર. અરે હા હા ઈવડો ઈ જ જેની મૂળાના પાન જેવી તો મૂછ્યું છે ખાલી. આમ દેખાવમાં ડામરના ટુકડા જેવો લાગે છે, આંખ એની રોજડા જેવી છે, અને આ દેશમાં કેટલા આવા અલગ અલગ નમૂના છે. તો આજે હું મારા વિડિયો દ્વારા તમને બધાને દેખાડીશ. તો હારું હાલો શરૂઆત કરી દઈ, વિડિયો ચાલુ કરી દઈ. બરોબર હાલો. હો મારા જેવો પ્રેમ કોઈ ખરો નહીં હોય, હું જેટલો રડ્યો છું એટલો કોઈ રોયો નહીં હોય. તો જોયું ને તમે બધાએ, આના જેટલું કોઈ રોયું નહીં હોય ભાઈ. આ બધું ઓલી પસાવાળી દેશી કોથળીનો કમાલ છે ભાઈ. વાત તો સહી. અને ઓ કાકા, હું તમને ખાલી એટલું જ કહું છું, બહુ માથા કૂટોમાં કપાળમાંથી મગજ બારું નીકળી જાહે. અને ઓ કાકા, તમારા આ લખણ જોઈને તો કે ઓલા માસી તમને મૂકીને વિયા નથી ગયા ને? તો મિત્રો હું આની વાત નથી કરતો, આના જેવા ઇન્સ્ટાગ્રામમાં લાટ ભર્યા છે. પણ હજી સુધીમાં મને એ ખબર નથી પડી કે આ બધાને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કોણ કરી દે છે ફોનમાં. તો મિત્રો આ કાકાને તો આપણે સાઈડમાં મૂકી દઈ, આપણે બીજાનો પણ વારો લઈએ, કારણ કે આના જેવા નમૂના બહુ છે. તો હારો ઓલો લાઈન બાય લાઈન વારો લઈ લઈ. ખીજના સટ્ટે આપણને ગાળું લખીને મોકલે હતી. ખીજ એના મા બાપ માં કમી હોય ને ઈ જ ગાળું લખે હો. હા એવા તો મારા પગની પાનીએ રખડે, પગની પાનીએ. હું પગની પાનીએ હું જોઈ લીધું. એ લ્યો માસી, તમારી આ પગની પેની જોઈને હવે ઉલટી થઈ છે ને ઓપકા થાય છે. હવે નથી જોવાતું, પેલા તમારા પગ તો સાફ કરીને આવો ડેટોલ સાબુથી. બંધ કરો હાથ જોડ કે મેં. આ માસીના પગમાં મેલ તો જો ભર્યો. અને માસી તમે મને ઈ કહો, અમે કઈ તમારી પગની પેની જોવા આવ્યા છીએ અહીંયા? અને ઓ કાકા, આ પેલા તમારા બુશર્ટના બટન બંધ કરો, દાઢી બાઢી વાળ કરાવો, પછી તમે બી આવજો અમને ભાષણ દેવા. અને મિત્રો, હવે હું તમને બધાને એક એવા કલાકારને મળવા જઈ રહ્યો છું. ઈ કલાકારને છે ને ગમે ત્યાં ડાન્સનો દોરો પડી જાય છે, એટલે મજા આવે ને ત્યાં મને ડિસ્કો કરવા. અરે ઓ કાકા, હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમારી ઘરવાળી તમને કઈ કહેતી નથી? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એલા પણ મને એવું લાગે છે કે કાકાની ઘરવાળી પણ કાકાથી કંટાળી ગઈ છે. ઈ એમ કહેતી છે, હાઈસ ઘડીક તો ઘરની બારો ગયો, આખો દી તો ઘરે ડિસ્કો કરતો હોય છે, હવે રોડે જઈને કરશે. ઈ કંટાળીને એમ કહેતી છે. બંધ કરો હાથ જોડ કે મેં. કસમથી હો, આ બે તો પણ બહુ કરી છે હો ભાઈ. આવડો આ મારો હાળો ઊભો ઊભો ડિસ્કોસ કરતો હોય, અને આ બેન ને કઈ ધંધો નહીં. ઓલો ગાંડો ઊભો ઊભો ડિસ્કો કરતો હોય ને આ બેન ઊભો ઊભો જોયા રાખે આ ગાંડાની રેમતું. અરે આ બે તો ઇન્સ્ટાની નહીં પણ ફેસબુક ની પણ પથારી ફેરવી નાખી છે ભાઈ આ બે તો. પણ મને તો ઈ ખબર પડતી નથી કે આ બંને ભેગા કેમ થયા છે. મારા અંદાજ પ્રમાણે ઓલી 20-25 વર્ષની છોકરી છે, અને આ તો ગળીને ગઈઢો થઈ ગયો, તો એની ગાંડાયું ગઈ નહીં લે. હલે જ રાખે. મને એવું લાગે છે કે ઓલી કોરોનાની વેક્સિન હાથમાં નથી દીધી, આ ગાંડાને મગજમાં દઈ દીધી છે, એટલે આવી ગાંડાયું કરે રાખે છે, અને ફેસબુક માં ને ઇન્સ્ટામાં અપલોડ કરે રાખે છે. હું સરકારને ખાલી એટલું કહેવા માંગુ છું કે આવા લોકો માટે આખો અલગ દેશ બનાવો. વાત તો સહી. ત્યાં હું છે પણ આવા નમૂનાઓનો જ પાર નથી. અને આવો બેન, તમને જિંદગી પર ખાલી આવો હલવાનો શ્રાપ નથી આપ્યો ને કોઈ સુડેલે. અને હું જ્યારે પણ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કે રીલ જોતો હોય ને, ત્યારે આ બેન ખાલી મલે રાખે, અને ઓલો ગાંડો ખાલી આમ ઠેકડા મારે રાખે. બાપા હવે ઘંટાળી ગયા છે તમારા બે. તમારા બે ને ક્યાંક નોખું પાર્સલ કરવું જોઈએ. અમે તમારો ખુલ્લો જોવા આવ્યા છીએ અહીંયા કઈ.
હું આ વિડીયો જોઈને ખાલી એટલું જ કહું છું, કોણ છે આ બધાને કી ગામથી આવે છે, કુલો બતાવવા આવે છે અહીંયા. હવે આંટી બસ કરો, ડાન્સ ના કરો, મહેરબાની કરો અમારા ઉપર. હા જો મને ખબર પડી ગઈ કે આ બેન હુકામ આવો ડાન્સ કરે છે. જ્યારે હાથીનું ટોળું ભેગું થતું હોય છે ને ત્યારે હાથીના ટોળાને આવી રીતે બીવરાવ આવો ડાન્સ શીખ્યો હોય છે. હાજુ ને મને લાગે કે આને રહેતે છે ને બોકડો સડી ગયો લાગે છે. હે ભગવાન, હવે તો તમે અવતાર લ્યો. હે ભગવાન, તમે જલ્દીથી અવતાર લઈ લ્યો, નકર કોક બકરો સમજે નાની હાંજે કોક બિરયાની બનાવી નાખશે અને ખાઈ જાય પેટ ભરીને. बात तो सही है. આ વિડિયો હું પછી જોઈ, પહેલા હું મારો વીમો કરાવી લઉં. આ વિડિયો જોઈને હું ક્યાંક મરી ન જાઉં, સાલી સુડેલ તેમાં. અને આ લકા લકા કરવાનું બંધ કર, છોકરા બી જાય તારાથી. અરે આ માડીને ઇન્સ્ટા નું એડ્રેસ કોણે આપ્યું હશે? અરે માડી, આ ઉંમરે પૂજા પાઠ કરો, ઠુમકા મારો માં. જો એકવાર મણકો ભાંગી ગયો ને તો જોડવામાં જિંદગી વહી જાહે. પણ મણકો જોડાહે નહીં. મને ભલે જામનગર લગ્નમાં ન બોલાવ્યો અનિલભાઈ અને મુકેશભાઈ, મને કઈ દુઃખ નથી. શાહરુખ ખાન ને બોલાવ્યો, સલમાન ખાન ને બોલાવ્યા, બધા સેલિબ્રિટી બોલાવ્યા, ફ્રાન્સ થી બોલાવ્યા બધા, બરોબર. આ લે એલા મારા ભાઈ જોવો તો ખરી, કોક દુકાને કાર્ડ તો દઈ ગયું હોય છે. અરે માય ગયું ભાઈ, કાર્ડ આપ્યું નહીં તો તમારી ઘરે લગન હોય ને તો તમે એને ન બોલાવતા, બરોબર? માય ગયું, મૂકો નહીં, મૂકો કાકા, જવા દો, ભૂલ થઈ ગઈ છે અંબાણીની, બરોબર? જવા દો. તો મિત્રો જોયું ને તમે બધાએ, દુનિયામાં આવા નમૂનાઓનો પાર જ નથી. જોવો એટલા ઓછા છે. તો હારું હાલો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું. બહુ બધાને વાજા વગાડી લીધા આજના વિડીયોમાં. જો તમને બધાને આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો. હું તમને બધાને મળું છું આવતા વિડીયોમાં. કોક નમૂનાઓને ગોતશું, આવા નમૂનાઓ લાટ છે તો તમને ખબર જ છે. તો કોકના વાજા વગાડી નાખશું, એમાં હું છે. તો તમને મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમને બધાને મળું છું આવતા રોસ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, બાય. સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? 1K કરવાના છે. બાય બાય.